જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, કેશવાનંદજી, હાર્દિકભાઈ, સર્વે મહાત્મા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મા સ્વરૂપે જે સ્પંદવહ્યા આખા બ્રહ્માંડે. કરું ચાલુ? બ્રહ્માંડે ફેલાઈ જાય, ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. આત્મા સ્વરૂપે જે સ્પંદવહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય, ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. યોગ તપોબળ ને નિયાળા આશય, સંકલ્પ બળનો સીમિત આશ્રમ, આત્મ અરૂપીને દેખીતા મહાલય, તત્વોના રૂપીલા ઔષધ આલય. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈતી અશુદ્ધિ, દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈતી અશુદ્ધિ, દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. આત્મા સ્વરૂપે જે સ્પંદવહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય, ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. ઉપદેશ વચનો કાળાનુસારી, ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી, ચાલુ કાળે જે હિત ઉપકારી, દાદા આપે છે સ્વસુખ સંચારી. ઉપદેશ વચનો કાળાનુસારી, ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી, ચાલુ કાળે જે હિત ઉપકારી, દાદા આપે છે સ્વસુખ સંચારી. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, અસીમા સફળ મોક્ષામૃત મિલ્યા. સ્વરૂપે લીનતા સ્થિરતામાં પૂર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સિંચ્યા. આત્મ સ્વરૂપે જે સ્પંદવહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય, ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય.
સ્વરૂપે લીનતામાં સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. જય સચ્ચિદાનંદ. આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. સરસ પદ ગાયું છે. આ કે છે ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય. હા, બરોબર. આપણે શું છે કે જે ક્ષેત્રમાં આપણે હોઈએ, જે આપણે કાર્ય ત્યાં થતા હોય, જે કાર્યમાં આપણે ઇન્વોલ્વ થતા હોઈએ, ફસાઈ જતા હોઈએ, જે કાર્યમાં સારા કાર્ય થતા હોય, જે ક્ષેત્રમાં કે ખરાબ કાર્ય થતા હોય, એવા એ બધું જે ક્ષેત્રને હિસાબે જે થાય છે તે સીમિત સીમાડે એટલે સીમિત થઈ જાય છે. અને એ થઈ ગયા પછી આપણે એમનું ફળ દેખાય છે. આપણે એમનું ફળ દેખાય. જે ક્ષેત્રમાં જે કાર્ય કરીએ એનું દાદા કહે ને કે જે તમે કંઈ પણ કરો છો એનું ફળ આવ્યા વગર રહેશે જ નહીં. આ ક્ષેત્ર હોય, બીજો ક્ષેત્ર હોય, જે ક્ષેત્રમાં તમે જાઓ, મહાવિદ્ય ક્ષેત્રમાં જાઓ, ત્યાં જે કંઈ પણ તમે કરો ને એનું ફળ સ્વરૂપે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ તો ત્યાં સિમંદર સ્વામીની આરાધના કરીએ, એમની ભજના કરીએ તો આપણે એક ક્ષેત્ર જેવા થઈ જઈએ. તો એ ક્ષેત્રમાંથી સીધા મોક્ષે જવાય. એટલે આપણે જે કંઈ પણ ક્ષેત્રમાં આપણે ભરતભૂમિ આ ક્ષેત્રમાં હોઈએ તો આપણે અહીંયા જે કંઈ પણ કાર્ય કરીશું ને એનું ફળ તો આવ્યા વગર રહેશે નહીં. બરાબર. જે આપણે જે પુણ્યાનુબંધી પુણ્ય હોય તો બધા પુણ્યનો બધું હિસાબ મળ્યા કરે. બંધી પાપ હોય આપણે પાપ કરીને આવ્યા ને પછી પાપનું કનેક્શન મળે કરે તો પછી એની રિઝલ્ટ એની આવે. દરેક ક્ષેત્રમાં તમે જે કંઈ પણ કરો છો એની રિઝલ્ટ આવ્યા વગર રહે નહીં. એ નિયમ છે. દાદા કે ને આખું જગત નિયમથી ચાલે છે. હા, બરાબર. પછી આપેલું છે યોગ તપોળ બળને નિયાણા આશય સંકલ્પ બળનો સીમિત આશ્રવ. હા, યોગ તપોબળ આપણે જે કંઈ પણ નિયાણું બાંધીએ, જે કંઈ પણ આપણા આશયમાં હોય, જે કંઈ પણ આપણે કરીએ છીએ એનું એન્ડ રિઝલ્ટ શું આવે કે આપણે જે સંકલ્પ કરીએ છીએ એનું જો આખો જે એનું સંકલ્પ કર્યા પછીનો જે આપણે રિઝલ્ટ મળે છે બળનું, જે આખું બળ પેદા થાય પછી આખું આશ્રવ પેદા થાય તે આત્મરૂપીને દેખીતા મળે. એટલે આત્મા જ્યારે આપણે પ્રાપ્ત થાય છે, આપણે અરૂપી પદમાં આવી ગયા, આપણે રૂપ પદને બી ઓળખી શકીએ, અરૂપી પદને બી દેખી શકીએ. તે સીધા મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી જઈએ આપણે, એનું મહાન રીતે એમનું રિઝલ્ટ આવે, એમનું આખું દેખાવ થાય. અને દરેક વસ્તુનો નિયમ છે, કુદરતનો નિયમ છે કે આપણે જે કંઈ પણ કરીએ એનું રિઝલ્ટ આવે. અને આ તત્વોના રૂપીલા ઔષધ આલય, આપણે જે કંઈ પણ જેટલા બી તત્વો છે એને જે અંદર આપણે ઇન્વોલ્વ થઈએ છીએ તે આખા બધા ઔષધ પેદા થાય. જે કંઈ પણ વસ્તુ આપણે કરીએ ને એનો બધી રિઝલ્ટ આવે. ઇન શોર્ટ, જે કંઈ પણ કરીએ આપણે એમનું રિઝલ્ટ આવે. પણ એમાં આપણે શું કરવું પડે? આપણે સંકલ્પ કરવું પડે, એનું બળ પેદા કરવું પડે. દાદા કહે ને કંઈ પણ જ્યાં સુધી તમે કરો ને એની રિઝલ્ટ આવે નહીં. કંઈ બી કરો, તમે નિશ્ચય કરો, તમને શક્તિ માંગો, જે કંઈ પણ તમે માંગશો, શક્તિ માંગશો, નિયાણો બાંધશો, નિશ્ચય કરશો, સંકલ્પ કરશો તો એને દરેક વસ્તુનું તમને રિઝલ્ટ મળશે. એટલે દાદા શું કહેતા હતા કે જ્યારે બી ફ્રી ટાઈમ હોય ત્યારે આપણે દાદા પાસેથી શક્તિ માંગ કરવાની. જે ટાઈમ મળે આપણે, દાદા શું કહે છે, આખો દિવસ તમે તમારો જુઓ કે તમે કેવી રીતે ઉપયોગ મારો છો, શું કરો છો આખા દિવસમાં. અમને વારે ઘડીએ સાવચેત કરતા હતા કે ભાઈ તમે આખા દિવસમાં શું કરો છો એનું તમે નોંધ લખીને લાવો, રિપોર્ટ લખો કે ભાઈ મેં સવારથી લઈને 6 વાગ્યાથી ઉઠ્યો ત્યારથી રાત્રે સૂતા સુધી તમે શું શું કર્યું. એમાંથી દાદા તારણ કાઢતા હતા કે તમારો આખો દિવસ કેવી રીતે જાય. કારણ કે જ્ઞાનીનો કેવી રીતે નિયમ હોય કે એક સેકન્ડ પણ એમનું વ્યર્થ ના જાય. તમે આમ જ બેઠા હો તો તમારો ઉપયોગ શામાં ગયો? વાતચીતમાં ઉપયોગ ગયો કે તમે પોતાના સ્વમાં હતા, દાદાનું નિધિધ્યાસન કરતા હતા, આજ્ઞાનું પાલન કરતા હતા, શું કરતા હતા?
આપણે એ ઓબ્ઝર્વેશનમાં રાખવાનું આખો દિવસ. અને બરાબર. જ્યારે આપણે ઉપયોગમાં રહીશું ને ત્યારે જ આપણે પોતાના સ્વમાં હજુ પ્રોગ્રેસ કરીશું. ત્યાં હમ. સુધી પ્રગતિ થશે નહીં. બરાબર છે. ત્યાં સુધી પ્રગતિ થશે નહીં. આપણે દાદા શું કહે છે કે અમે સેકન્ડે સેકન્ડે પોતાના સ્વમાં રહીએ છીએ. તો હમ. આપણે કેટલા ટકા પોતાના સ્વમાં રહીએ છીએ હમ. એ ઓબ્ઝર્વ. અને જેટલું તમે ઓબ્ઝર્વ કરશો ને તો તમને ખબર પડશે કે તમારી ગાડી ક્યાં સુધી પહોંચી છે. અને ઓબ્ઝર્વેશન કર્યા પછી તમને પછી ખબર પડશે કે હવે મારે હજુ કેટલું પુરુષાર્થ કરવાનું બાકી છે. કેમ હમ. આવું વારે ઘડીએ આપણો ઉપયોગ ચૂકાઈ જાય છે. હમ. આપણે આટલું મોટું વિજ્ઞાન હાથમાં મળ્યા પછી પછી તો આપણી ઊંઘ હોવી જ ના જોઈએ. આપણે આમ બેફામપણું હોવું જ ના જોઈએ. ના જોઈએ. વારે ઘડીએ સાવચેત રહેવું પડે. વારે ઘડીએ સેકન્ડે સેકન્ડે સાવચેત રહેવું પડે. હમ. કારણ કે આવા દાદા ફરી મળવાના નથી. આવું વિજ્ઞાન ફરી મળવાનું નથી. આ જે વસ્તુ મળી ગઈ છે, આપણે લોટરી લાગી ગઈ છે, તો એનો આપણે પૂરો લાભ લઈ લેવાનો. હમ. એવું દાદા કહેતા હતા વારે ઘડી. બરાબર કામ છે. કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો, વારે ઘડી બોલતા હતા. બરાબર છે. પછી આ ઉપદેશ વચનો, આ રામબાણ ઔષધ તો ખ્યાલ આવે છે કે એ જ્ઞાનની જ વાત કરે છે ને. રામબાણ હા, ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. આ નીચે કરો. નીચે થતું નથી. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈ તી અશુદ્ધિ, દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. કરેક્ટ છે કે રામબાણ ચાલ્યું કૃષ્ણ સુધી. જે આપણે જે કાળમાં જે વસ્તુ હતી ત્યાં સુધી જ ચાલેલી. કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. તો એ જ જેટલું ટાઈમ જે કૃષ્ણથી લઈને મહાવીર સુધી હતું તો એ ટાઈમમાં જે વસ્તુ હતી એ એટલું જ કાળ બરોબર ચાલ્યું. એમાં જ બધા લોકોએ લાભ લીધું અને એમાં જ બધું આગળ વધ્યા. હમ. પણ મહાવીર પછી જે અશુદ્ધિ થઈ, મહાવીર જે છેલ્લા 24 તીર્થંકર ભગવાન થઈ ગયા, એના હમ. પછી બધી અશુદ્ધિ શરૂ થઈ ગઈ. મહાવીર ભગવાને પાછલું કાળ કેવું આવશે આખું એક્સપ્લેન કર્યું જતા પહેલા. બરાબર છે. શું થશે, આ કળિયુગ કેવું આવશે, A to Z એક્સપ્લેન કરેલું છે. હમ. તો મહાવીર પછી જે અશુદ્ધિ થઈ તો પછી અંધકાર હતું. હા. પછી તો ઘોર અંધકાર હતું. પણ આમ 10 લાખ વર્ષે એવા જ ટાઈમમાં દાદા ભગવાન પાકવાના હતા. જ્યારે મહાવીર ગયા એના પછી 2,500 વર્ષ પછી દાદા ભગવાન પ્રગટ થયા. અને જે બધી અશુદ્ધિ થઈ ગઈ છે તે દાદા ભગવાને જબરજસ્ત શુદ્ધિ કરી નાખી. હમ. એ દાદાનો એક એક મહાત્મા, જેમને દાદા પાસેથી આવું ગજબનું વિજ્ઞાન લીધું છે, એટલા પ્યોર પરમાણુવાળા છે ને કે એ જ્યાં બી જશે ને તો એમના પરમાણુથી બધા લોકોને અસર થશે ને લોકો પરિવર્તન થશે. હમ. મને એક વસ્તુ દાદાની બહુ ગજબની આમ ટચ કરી ગયેલી તે વખતે કે જ્ઞાની પુરુષની કેવી, તમે રૂમમાં રહેતા હો ને તો અહીંયા ચારેય બાજુથી એટલી બધી પ્યોરિટી હોય જ્ઞાની પુરુષની આજુબાજુ, અને કિલોમીટરો સુધી એમનું અસર હોય. એટલે પછી મને પકડાયું કે જ્ઞાની પુરુષની એટલી બધી પ્યોરિટી હોય કે 300 કિલોમીટર સુધી એમનું અસર રહે એટમોસ્ફિયરમાં. હમ. તે આપણે બધા મહાત્માઓ કેવા પ્યોર થઈ જઈએ, કેવા જબરજસ્ત દાદાની જેમ પ્યોર થતા જઈએ કે જે આપણી સુગંધીથી અને આપણી અંદરની જે બધું પરિવર્તન થતું જશે તે આજુબાજુવાળા અમારે જોઈને દાદા ભગવાનને યાદ કરશે. હમ. મને નાનપણથી એક વસ્તુ જ ધ્યાન આવતી કે આપણે કેવા પ્યોર થઈ જઈએ કે જેથી કરીને આપણા નિમિત્તે એક બધાને એવું અસર થશે કે આ કોણે મળીને આવ્યા છે, આને આને કોની પાસેથી જ્ઞાન લીધું છે. તે દાદાને પોઝિટિવ પકડવાનું શરૂ કરશે કે આ જ્ઞાની પુરુષ છે. એ હમ. આપણે આપણે એવી રીતે પ્યોર થવાનું છે અને એવી રીતે આપણે દાદાનું વિજ્ઞાન અંદર પચાવવાનું છે જેથી કરીને આપણે આજુબાજુ બધાનું પરિવર્તન થતું જાય. એટલા માટે દાદા કહેતા હતા કે ભાઈ આ બધા આપણે મહાત્માઓ અડધું આખા જગતનું કલ્યાણ કરશે. એ દાદાને દેખાયું હશે ને કે ભાઈ આ દાદા મહાત્માઓ અને આ બધા જેની દાદાએ પાસેથી જ્ઞાન લીધું છે કે એના પરમાણુ કેવા પ્યોર થતા જશે કે જેથી કરીને એમને જોઈને લોકો દાદાને પામશે. હમ. એટલે એના પછી દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. કારણ કે હમ. દાદા ભગવાન આવી ગયા ને, હવે એ આખું બધું ચોખ્ખું કરી નાખશે. આખું હમ. વાતાવરણ ચોખ્ખું કરશે. right. સાચી વાત છે. કોઈ પણ દાદાને કનેક્શન મળશે એનું કામ થઈ જશે. આમ થઈ જશે.
સાચી વાત છે. પછી ઉપદેશ વચનો કાળાનુસારી, ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી, ચાલુ કાળે જે હિત ઉપકારી, દાદા આપે છે સ્વસુખ સંચારી. હા. ઉપદેશ વચનો કાળાનુસારી. હા, ઉપદેશ વચનો કોઈ કેવા હોય કે જેવું જેવું કાળ કાળનું. હોય ને હા. એ પ્રમાણે બધા ઉપદેશ વચનો નીકળ્યા જ કરે, એ હમ નિયમ છે. હમ બરોબર. હા સતયુગનું કાળ હોય ને તો બધું મન વચન કાયાનો એકાત્મ ભાવ હોય જ. જેવું જેવું કાળ હોય પછી આપણું કળયુગ આવ્યું તો પછી કેવું થઈ ગયું, મન વચન કાયાનો એકાત્મ ભાવ તૂટી ગયો. મનમાં હમ જુદું, વાણીમાં જુદું, વર્તનમાં જુદું. હમ એટલે દરેક વસ્તુ શું હોય, કાળને અનુલક્ષીની હોય. હમ કાળના અનુસાર જ બધા વચનો નીકળ્યા કરે. હમ આપણે સમજો અહીંયા બેઠા હોઈએ ને તો દાદા શું કે ભલે કળયુગ હોય પણ આપણા મહાત્માઓને ઘરે કેવું સતયુગ ચાલે છે. કારણ કે હમ મહાત્માઓ કેવા થઈ ગયા, મન વચન કાયાનો એકાત્મ ભાવ થઈ ગયો. હમ એટલે જે જે કાળમાં આપણે પસાર થઈ રહ્યા હોઈશું એનું કોઈ પ્રોબ્લેમ નથી. ગમે તે કળયુગ હોય તો એ કળયુગ અમને અડતું નથી. પણ હમ દાદાનું વિજ્ઞાન કેવું છે કે તમને કળયુગમાં બી સતયુગનો અનુભવ કરાવે છે. સાચી વચન વાત છે. કાળનો એકાત્મ ભાવ રહ્યા કરે છે. એકાત્મક ગમે ભાવ. તેવું ગમે તેવું મને સાચી વાત છે. હમણાં કેટલા બધા કહે છે કે હવે તો પેલું ઊંધું પેલા કહેતા ને મનમાં જુદું વાણીમાં હવે થતું જ નથી. જે નથી હોય થતું. તે જ નથી થતું. સાચી વાત છે. નથી થતું. હવે થતું જ નથી. જે ના. હોય ચોખ્ખું જ કહી દે કે ભાઈ હા. આવી રીતે મને થાય છે. ના મને તારા બરાબર છે. માટે આવા આવા વિચારો આવતા હતા, બહુ ખોટા વિચારો આવતા હતા, મને માફ કરી દો. સામ સામે પ્રતિક્રમણ કરી લેતા હોય છે. હા સાચી વાત છે. થઈ જાય છે. એવું જ થઈ જાય છે. ચાલુ એવું કાળ જે છે. હિત ઉપકારી. ચાલુ કાળમાં કેવું છે કે શું હિતાહિતનું ભાન આપણે ખબર પડી ગયું. આપણે જે મહાત્મા થયા ને, હવે દાદા ભગવાનનું જ્ઞાન મળી ગયું ને, તો ગમે તેવું કાળ હોય આજે, ગમે તેવું કાળ હોય, પણ આપણે કઈ વસ્તુ હિત છે, કઈ વસ્તુ અહિત છે, ફરીથી. ને કઈ વસ્તુ ઉપકારી થશે, કઈ વસ્તુ અપકારી થશે, એ આપણે ચારે બાજુથી એટલી બધી જાગૃતિ રહે છે. એ તો રહે છે, પણ એમની સાથે વારે ઘડીએ કવિરાજ શું લખતા હોય છે કે દાદાને વચ્ચે લઈ આવતા હોય છે. દરેક વસ્તુ ગમે તે કાળ હોય, ગમે તે વસ્તુ હોય, પણ એવા કાળની અંદર દાદા આપે છે સ્વસુખ સંચારી. હમ ગમે તેવું કાળ હોય પણ દાદા અમને પકડી પાડે છે. દાદા અમને એમાંથી પાર બહાર કાઢી નાખે છે. દાદા પોતાના સ્વસુખમાં લઈ જાય છે. દાદા અમને પોતાના સ્વ માટેની નિરંતર જાગૃતિ આપે છે. એ આપણે કેવા પુણ્યશાળી છે કે વારે ઘડી આપણે દાદા હાજર થઈ જાય છે આપણી સાથે. સાચી વાત છે. રાત્રે ઉઠીએ તો પણ તરત જ હું શુદ્ધાત્મા છું, દાદા હાજર થઈ જાય છે. હાજર ચિત્ર થઈ જાય. દેખાય. આંખે બંધ કરો ને તો આંખ બંધ કરો તોય દાદા હાજર થઈ જાય. વિધિ કરીએ ને દાદા સમર્પણ પેલું આવશે વાક્ય તો એવું જ થાય કે જાણે દાદા સામે બેઠા છે ને આ જ્ઞાન લઈએ છે અને હા, જય સચ્ચિદાનંદ કે આંખો દેખાય, એમનો ફેસ દેખાય. હા, હા. હજુ એ ભૂલાતું નથી. ગજબનું છે. એક ગજબ. દાદાને જે બધું દર્શન થઈ ગયા છે ને હા કે કોઈ દિવસે આંખમાંથી ઉજ્જવલ થતા જ નથી. ના સાચી વાત છે. થતા નથી. અને એક બીજી અજાયબી તો શું બની છે, તમે બિલીવ નહીં કરશો કે એવી ગજબની અજાયબી થયેલી છે કે જે લોકો ઇવન દાદાને જોયા નથી ને, હા, હમ તો દાદાને જોયા નથી પણ દાદાની જે ઘણી બધી કેસેટો છે, વિડીયોઝ છે, તો એમાં દાદા કેવી રીતે વાત કરે છે, કેવી રીતે હસે છે, કેવી રીતે એનું મુક્ત, એવા બધા દર્શન લોકોને થતા રહે છે. બરાબર છે. બધા મહાત્માઓ વાત કરે કે મને દાદા હુબહુ જેવા દાદા છે ને એવા જ હમ, મને દાદાના દર્શન થાય છે. બરાબર. એટલે કેવા દાદા આશ્ચર્યકારી હશે કેવું. એટલે હમ દાદા કહેતા ને ધીસ ઇઝ ધ 11th વન્ડર. આવું અજાયબી બની નથી. બની નથી. સાચી વાત ને બનશે નહીં. તે બી નહીં. બનશે એટલે બી નહીં. દરેક વસ્તુમાં દરેક તમે ઇમેજિન કરો ને, જે વિચાર કરો, ઇમેજિન કરો, તે તેવા અનેક અનેક પ્રકારના સંજોગોમાં દાદા હાજર થઈ જાય છે. હમ, એટલે આ કેવું કઈ જેવું તેવું આશ્ચર્ય છે. એટલે વારે હમ, ઘડી દાદા જયારે આવું બોલતા હતા કે હવે તમે 10 અજાયબી જોયેલા છે, પણ ધીસ ઇઝ ધ 11th વન્ડર. યા 11મું આશ્ચર્ય છે કે હા, દાદા ભગવાન એટલે 11મું આશ્ચર્ય છે કે જે તમે કોઈ દિવસે કલ્પના ના કરી હોય, કોઈ દિવસે સાચી વિચાર વાત ના છે. કર્યો હોય કે આવું બની શકે છે. ના લાખ તમે વિચાર કરો ને આવું બની શકે છે, તમને વારે ઘડી એવું થયા કરશે કે આ શું બની ગયું, આ કેવી હમ activity બની ગઈ. એટલે દાદા ધન્ય. કે એવું થાય ધન્ય. આ મનુષ્ય અવતાર ધન્ય થઈ ગયો કે આ દેહે દાદા મળ્યા ને ઓળખાણ પડી એમ એવું લાગ્યા કરે છે આમ. ગજબનું ધન્ય થઈ ગયા, ગજબનું ધન્ય થઈ સાચી ગયા. વાત છે.
શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા બોલ્યા. હા, એ બહુ મોટી સંચેત કવિરાજની બોલે. હમ. કોઈ દિવસે બી કેટલા બધા કાળ વીતી ગયા હોય, કેટલા બધા દાદા કે ને કે અબજો અબજો જન્મો વીતી ગયા, અબજો, પણ કોઈ દિવસે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા નથી. શુદ્ધાત્મા પોતે થયા બી નથી. કયા કે પણ નથી. અબજો અબજો યુગો વીતી ગયા હોય ને, પણ આવું આશ્ચર્ય બન્યું નથી કે તમે પોતે શુદ્ધાત્મા પદમાં આવી ગયા અને શુદ્ધાત્મા પદમાં થઈને તમે બોલ્યા કે હું શુદ્ધાત્મા છું. અને તમને નિરંતર છૂટાપણું વર્તાયા કરે અને અંદર ખાને તમને દાદા દેખાયા કરે, શુદ્ધાત્મા દેખાયા કરે. આવું કોઈ દિવસે આશ્ચર્ય બન્યું નથી. આ પહેલી જ વખત બન્યું છે. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા. શુદ્ધાત્મા બોલ્યા. અસીમાં સફળ મોક્ષામૃત મિલ્યા. હા, થોડું આગળ કરો. અસીમાં આપે અસીમાં સફળ મોક્ષામૃત મિલ્યા. હા, કેવો અસીમ કાળની અંદર અસીમા સફળ મોક્ષામૃત મળ્યા, કે જે આખું મોક્ષનું દાન આપણા હાથમાં આપી દીધું અને સફળ. એટલે એવું નહીં કે ભાઈ આ ખાલી શુદ્ધાત્મા બોલ બોલ કરવાનું, પણ આ શુદ્ધાત્મા થઈને તમે શુદ્ધાત્મા બોલ્યા એટલે તમે આમ જોઈ શકો પોતાની જાતને, આમ જુદાપણાની જાગૃતિમાં તમે જોઈ શકો કે ભાઈ આ પૂતગલ છે, આ કેશવ છે અને હું શુદ્ધાત્મા છું. અને આ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, કેવી સફળતા પ્રાપ્ત થઈ છે. મોક્ષામૃત મળ્યા છે કે જેને મોક્ષનું દાન મેળવ્યું છે એવા ભગવાન અમને મળી ગયા. બે વસ્તુ બની, શુદ્ધાત્મા બી થઈ ગયા, મોક્ષામૃત ભગવાન બી મળી ગયા. સ્વરૂપ લીનતા, પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા, પોતાના સ્વરૂપમાં. એટલે તમને દેખાયા કરે કે હું શુદ્ધાત્મા છું અને પોતાના સ્વરૂપમાં તમે એકાકાર થઈ જાઓ એટલે તમે કેવી સમાધિમાં આવી જાઓ, સ્થિરતામાં ફોર્યા. એટલે આપણે આખી સ્થિરતા અંદર પ્રગટ થઈ ગઈ અને આ આત્માનું અનંત સુખ આપણું પ્રગટ થઈ ગયું. સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. એના પછી એની એન્ડ રિઝલ્ટ શું આવે કે તમે તમારા આત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. અને કેવળ જ્ઞાનમાં પછી દાદા શું કહેતા હતા, નિરંતર આત્મામાં પોતાના સ્વના સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં રહેશે. એવું ટાઈમ આવશે ત્યારે કેવળ જ્ઞાન થશે. નિરંતર તમારે કશું કોઈ બોલવાનું ના હોય, વિચારવાનું ના હોય. તમે જે કંઈ પણ સંજોગ આવ્યો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી પોતાના સ્વમાં નિરંતર પોતાના સ્વના આનંદમાં રહ્યા કરે. એ આપણી છેલ્લી સ્ટેજ છે, જે આપણી હમણાં ચાલુ થઈ ગઈ છે. તમે હમણાં જોશો ને વારે ઘડીએ ઝબકાર આયા કરશે, તમને ઝબકાર. એવો તમારે રોજે એવું ટાઈમ આવશે ને જે વખતે તમે છૂટા રહેતા હો અને તમે એટલું બધું આનંદ પ્રગટ થશે કે ઓહો, આ કેશવને એવી રીતે જુદા જોઈને કેટલું બધું પોતાનું સ્વનું આનંદ ઉભરાય છે. યાર થોડા ટાઈમ માટે બી એવું સ્વનો આનંદ પકડાય છે તો દાદા કે અમે પછી કલ્પના કરીએ તીર્થંકરો ભગવાન કેવી રીતે રહેતા હશે, દાદા ભગવાનને કેટલું છૂટાપણું વર્તાતું હશે, કેટલું બધું પાર વગરનું સુખ ઉભરાતું હોય જ્યારે તમે સેકન્ડે છૂટા રહો. બરાબર. તમે કલાક સુધી બી છૂટા રહો ને અને એને જોયા કરો ભારતીબેન શું કરે છે, ભારતીબેનને કોઈ આમ બોલી ગયા તો શું થયું, અરે એટલું બધું આનંદ ઉભરાય ને કે તમે કલ્પનામાં ના આવે. હા, સાચી વાત છે. એટલું બધું આનંદ આવે કારણ કે છૂટાપણામાં જ આખું સુખ ઉભરાય. છૂટાપણામાં તમને કોઈ ઊંધું બોલી જાય તો એ અસર ના થાય અને તમને આનંદ થાય કે જો કેશવભાઈ તમે શું કરીને આવ્યા છો, તો આવું તો બધું સાંભળવું પડશે ને, તમે કેટલું બધું ધીરીને આવ્યા છો, તો હવે રિટર્ન વિથ થેન્ક્સ કરે છે, જમા કરી લો ને. દાદા ભગવાન જમા કરતા હતા, તમે બી જમા કરો. દાદાને કેટલું બધું સુખ ઉભરાતું હતું. દાદાનું મુક્ત હાસ્ય તો કોઈ દિવસે અમે આમ ગાયબ થતા જોયેલું જ નહીં. 30 વર્ષ સુધી દાદાનું મુક્ત હાસ્ય એઝ ઇટ ઇઝ હતું. તો એ છૂટાપડામાં કેટલું બધું આનંદ રહે છે. એટલું બધું, સાચી વાત છે. એટલે પાર વગરનું સુખ, દાદા કે ને પાર વગરનું સુખ. આવું બોલે ને તો અમને આમ દેખાય કે કેવું બધું સુખ હશે. એ 5 મિનિટ માટે 10 મિનિટ માટે બી તમે જુદાપણાનો અનુભવ કરો ને તો પછી એવું વારે ઘડીએ મન થાય કે પોતાની સ્વની ગુફામાં જતા રહીએ. કારણ કે આવું સુખ બીજું ક્યાંય સંસારમાં મળે જ નહીં. આખું બ્રહ્માંડ ફરી આવો ને તોય આવું સુખ મળે નહીં. જે જુદાપણાની જાગૃતિનું સુખ મળે છે ને એ પાર વગરનું સુખ હોય છે. સાચી વાત છે. અનુભવ થાય છે. દાદા જ યાદ આવી જાય. 5-10 માટે બી તમે છૂટાપણામાં રહો ને સીધા દાદા જ યાદ આવે. દાદાનું મુક્ત હાસ્ય દેખાઈ આવે કે દાદા એના લીધે કે આવું મુક્ત હાસ્ય નીકળતું હતું કારણ કે નિરંતર છૂટા રહેતા હતા. છૂટા રહેતા હતા, સાચી વાત છે.
એવું છે આ. બહુ સરસ. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સિંધ્યા એટલે આખું પરમાનંદ સુખ ઉભરાઈ જશે બોલો. ઉભરાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ જય કેશાનંદ સચ્ચિદાનંદ. દીપકાનંદજી સર્વે મહાત્મા હાર્દિકભાઈ જય સચ્ચિદાનંદ રજનીભાઈ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.